રહેવાય છે ગુરુના નામમાં. પણ ઘણા સમય પહેલા મને માન્ય પાઠ સાહેબે કહ્યું હતું કે તમે 21 તારીખના રવિવારે પ્રભુનું વચન લાવજો અને પછી સિનિયર સિટીઝનનો સેમિનાર છે. મને એવું કે આ સિનિયર સિટીઝનનો સન્ડે ઉજવવાનો હશે. પણ હું આભાર માનું છું કે મને પ્રભુનું વચન લાવવા માટે આ તક આપી છે. માયાએ અમારા માટે અમારી દીકરી છે, હું એને પહેલા કહું છું, અમારા માટે જે વાતો કરી એના માટે હું આભાર માનું છું. પણ હું ઘણી વાર કહું છું કે જ્યારે આપણે સત્તાની બાબતમાં જીવતા હતા ત્યારે 100% શૈતાનને આધીન રહેવાની કોશિશ કરતા હતા. જ્યારે પ્રભુએ તાળનો અને પછી ચેડાનો અનુભવ આપ્યો ત્યાર પછી 100% તો રહી શકાતું નથી, પણ પ્રભુને વિશ્વાસુ રહેવાની અમે કોશિશ કરીએ છીએ અને પ્રભુએ અમારી લાજ રાખી છે, અમારી સેવાઓમાં સેવાદિત કરી છે. માટે અમે પ્રભુનો આભાર માનીએ છીએ. 1982 નહીં 1981 થી આ ચર્ચ પર અમારું બહુમાન આ દિવસોમાં કરવામાં આવે છે. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. 45 વર્ષ થયા એ વાતને. મારે કીધું કે હું 70 વર્ષે રિટાયર થયો. કરેક્શન, હું 72 વર્ષે રિટાયર. કારણ કે કોન્ફરન્સ ભરાતી નથી એટલે 2 વર્ષ બોનસ. પણ પ્રભુએ લાજ રાખ્યું. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. મારી સિસ્ટરની વાત કરી, ખબર નહીં, અમારા ઘરમાં એવું કહેવાય છે કે પપ્પા તમે જે ઈચ્છા કરો છો એ ઈચ્છા પ્રભુ પૂરી કરે છે. પ્રભુના મહિમામાં ગયા વર્ષે ઓક્ટોબરમાં મને એવી ઈચ્છા થઈ કે મારી સિસ્ટર જે બીમાર છે ડલાસમાં, એને મારે મળવું જોઈએ, એટલીસ્ટ થોડા દિવસ એની સાથે ગાળવા જોઈએ, પ્રભુની વાત કરવી જોઈએ. પણ એમ કેવી રીતે શક્ય બને? નોટ પોસિબલ. કારણ કે મારા સિસ્ટર 57 વર્ષથી અમેરિકામાં હતા અને ફક્ત 2 વખત એ ઇન્ડિયા આવેલા. અને એ સમયે તો પછી વાતચીત એવી થાય નહીં. હું જાઉં ત્યારે ઓકેઝનલી 4-5 કલાક અમે સાથે ગાડીએ બેસવાનું. અને તમે નહીં માનો કે ડિસેમ્બરમાં જાન્યુઆરીમાં મારા પર મેસેજ આવ્યો કે તમે બ્રુકલિનમાં બેથેલશીપ યુનાઇટેડ મેથોડિસ્ટ ચર્ચ એવોકેશન વીકની મીટિંગ લેવા આવો. એ મેસેજ મેં 5 દિવસ પછી જોયો અને મેં પ્રભુનો આભાર માન્યો અને મેં સ્વીકાર્યું. ને પછી એવું ટાઈમ ટેબલ ગોઠવ્યું કે અમે અમારી સિસ્ટરની સાથે 21 દિવસ રહી શક્યા. પ્રભુની વાત કરી, નવા જન્મનો અનુભવ, પ્રભુ પાસે જવાની વાત, બધી વાત બહુ મોકળાશથી મેં કરી. અને 5 મહિના પછી એ પ્રભુ ઊંઘી ગઈ. આનંદ છે, દુઃખ થાય, સ્વાભાવિક છે. આ રીતે પ્રભુ ઈચ્છાઓ પૂરી કરે છે. પ્રભુના આધીન રહેવાના. મને હતું કે સિનિયર સિટીઝનનો સન્ડે ઉજવવાનો છે, તો સિનિયર સિટીઝનને ધ્યાનમાં રાખીને હું સન્ડે છોડાવું. સિનિયર સિટીઝનની ઉંમર ક્યાંથી શરૂ થાય કોઈને ખબર છે?
60 plus, right? Officially 60 plus. Maybe 80 પછી સુપર સિનિયર કહેવાય છે. અહીંયા અમારો બેન છે, બીજું કોઈ છે સુપર સિનિયર? હા, ઓકે, ગુડ, વાહ. પણ મેં મેસેજ ખબર નહીં કેમ પણ જોવા માટે તૈયાર કર્યો, કારણ કે સુપર સિનિયર કે સિનિયરોની જવાબદારી છે જોવાનોને યોગ્ય માર્ગે વાળવાની. યસ ઓર નો? તમે જો ગીતશાસ્ત્ર એનો 71 અધ્યાય ખોલો તો એની 5, 6, 17 અને 18 કલમ આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ગીતશાસ્ત્ર 71, 5, 6, 17 અને 18 કલમ. ये शीर्षक છે વૃદ્ધ જનની પ્રભુ સ્તુતિ, સિનિયર સિટીઝનની આભાર સ્તુતિ. અને તેથી સિનિયર સિટીઝન શું કહે છે કે હે યહોવા ઈશ્વર, તમે મારી આશા છો, મારી જુવાનીથી હું તમારા પર ભરોસો રાખું છું. જુવાનીથી આગળ જાય છે, હું ગર્ભસ્થાનમાં હતો તે સમયથી તમે મારા આધાર છો. મારી મારા ઉદરમાંથી મને કાઢનાર તમે જ છો, હું નિત્ય તમારી સ્તુતિ કરીશ. 17-18 કલમમાં એ કહે છે, હે ઈશ્વર, મારી જુવાનીથી તમે મને શીખ્યું છે તેમ હું તમારા ચમત્કારો પ્રગટ કરતો આવ્યો છું. હે ઈશ્વર, હું ઘરડો તથા પડિયાવાળો થાઉં ત્યારે પણ તમે મને મૂકી દેતા નહીં. અને પછી એ હૃદયની ઈચ્છા જાહેર કરે છે, હું આવતી પેઢીને તમારું બળ જણાવું અને સર્વ આવનારાઓને તમારું પરાક્રમ પ્રગટ કરું, ત્યાં સુધી મારો ત્યાગ ન કરશો. અહીંયા સિનિયર સિટીઝનની જબરદસ્ત ફરજ લખવામાં આવી છે કે હું આવતી પેઢીને ઈશ્વરનું બળ અને ઈશ્વરનું પરાક્રમ જણાવું. અને તેથી આપણે જો સિનિયરો છીએ, આપણા બાળકો છે, એમના બાળકો છે, કુટુંબમાં, સમાજમાં, આપણી હવે એક જ સેવા છે કે આપણે એમને પ્રભુમાં શીખવીએ, પ્રભુનું શિક્ષણ આપીએ, પ્રભુનો મહિમા પ્રગટ થાય એવા સંસ્કાર આપીએ. અને ખાલી શિક્ષણ અને સંસ્કાર નહીં, પ્રભુનો મહિમા થાય એવો નમૂનો આપીએ. અને નમૂનો કેવી રીતે અપાશે? બોલીને અને પ્રભુના વિશ્વાસુપણાનો અનુભવ આવતી પેઢીને જણાવીને. યસો, કેટલા કુટુંબોમાં પ્રાર્થના થાય છે, કેટલા કુટુંબોમાં મા બાપ બેસાડીને બાળકોને શિક્ષણ આપે છે. પ્રોબ્લેમ એટલે થાય છે, શિક્ષણ સંસ્કાર નમૂનો આપવા છતાં જો શેતાન ફાઈ જતો હોય તો તમે જેવું શિક્ષણ આપતા નથી, સંસ્કાર આપતા નથી, ખ્રિસ્તી પ્રભુના મહિમા માટે અને નમૂનેદાર જીવન જીવતા નથી, તો યાદ કરો શેતાન કેટલો એના માટે સહેમ થઈ જતું હશે. આગળ તેથી હવે હું જુવાનોને ધ્યાનમાં રાખીને કંઈક કહેવા માંગુ છું. જુવાનોને ધ્યાનમાં રાખીને સુલેમાન રાજાએ સભા શિક્ષકના પુસ્તકમાં સંબોધન કર્યું છે કે જે માન્ય પાઠક સાહેબે વાંચ્યું. સભા શિક્ષકનું પુસ્તક એનો 11મો અધ્યાય 9મી કલમથી 12મા અધ્યાયની 1લી કલમ સુધી
એ જુવાન માણસ તારી જુવાનીમાં તું આનંદ કર અને તારી જુવાનીના દિવસોમાં તારું હૃદય તને ખુશ રાખે. વાહ, તારા હૃદયના માર્ગમાં તથા તારી આંખોની દ્રષ્ટિ પ્રમાણે તું ચાલ, મન ભાવે એમ જીવ. એનો અર્થ તો એ જ થયો ને, મન ભાવે એમ જીવ. તારા હૃદયમાં ઈચ્છા થાય એ પ્રમાણે કર. તારું હૃદય તને ખુશ રાખવું જોઈએ. ગા બજાય વાલો, એને સંદર્ભમાં આપણે જોઈએ, કારણ કે બહુ ગંભીર વાતો ત્યાં લખી છે. છૂટ આપે છે, પણ પછી તરત એ શું કહે છે, પણ તારે નક્કી જાણવું કે આ બધી બાબતો વિશે ઈશ્વર તારો ન્યાય કરશે. માટે તારા અંતઃકરણમાંથી ખેદ દૂર કર, તારું શરીર ભંગાઈથી દૂર રાખ, કેમ કે યો અવસ્થા તથા જુવાની વ્યર્થતા છે. વળી તારી યો અવસ્થાના દિવસોમાં તારા સર્જનહારનું સ્મરણ કર. મોટા થઈએ, બુઢા થઈએ, હાલી ચાલી ના શકાય, રિટાયર થયા કે પછી સમય મળશે ત્યારે જોઈ જશે, સેવા કરીશું, પ્રભુમાં જીવીશું. That is Satan's lie. એ શેતાનનું જૂઠ છે. કારણ કે પ્રભુનું વચન કહે છે કે તારી જુવાનીમાં તારા સર્જનહારનું સ્મરણ કર. કારણ કે પાછલા દિવસોને માઠા દિવસો કહે છે. માઠા દિવસો પહેલા વળી જે વર્ષ વિશે તું એમ કહેશે કે તેમાં મને કઈ સુખ નથી, એ નજીક આવવા પહેલા કોનું સ્મરણ કર? તારા સર્જનહારનું સ્મરણ કર. તો પાવરફુલ શિક્ષણ આપે છે. કેમ સુલેમાન રાજા આવું કહે છે? કારણ કે જીવનના 3 તબક્કાઓથી પસાર થયો. પહેલા તબક્કામાં એ ઈશ્વરને અધીન હતો. દાઉદ રાજાનો દીકરો હતો, ઈશ્વરનો રાજા હતો અને દાઉદના માર્ગે ચાલ્યો અને ઈશ્વરે એને બહુ આશીર્વાદ આપ્યો. જ્યારે આશીર્વાદ મળ્યો ત્યારે ઈશ્વરથી દૂર ગયો. અને ઈશ્વરથી દૂર ગયો એમાં એને કશું મળ્યું નહીં. જેથી કદાચ પાછો આવ્યો. હું પર્સનલી એવું માનું છું કે છેવટે આખરે પાછો આવ્યો. જ્યારે પાછો આવ્યો ત્યારે જુવાનોને કહે છે કે મેં જે ભૂલો કરી એ તમે કરશો, મેં જે પાપ અપરાધ કર્યા એ તમે કરશો નહીં. કારણ કે એને ખ્યાલ આવ્યો અને તેથી એ કહે છે, કારણ કે જીવો પોતાની મસ્તીમાં જીવો. ઓકે ફાઇન. કેટલીક ટાઈમ લાઈન સુલેમાન રાજાને એનો રાજ્યાભિષેક જ્યારે 16-17 વર્ષનો હતો ત્યારે દાઉદ રાજાની વૃદ્ધાવસ્થામાં એનો રાજ્યાભિષેક થયો. એ તમને મળશે પહેલો રાજા 1 અધ્યાય એની 39મી કલમમાં લખ્યું છે. પછી સાદત યાજકે મંડપમાંથી તેલનું સિંગ લઈને સુલેમાનનો અભિષેક કર્યો અને તેઓએ રણસિંગનું વગાડ્યું અને સર્વ લોકોએ પુકાર્યું, ઈશ્વર સુલેમાન રાજાની રક્ષા કરે. 16-17 વર્ષ, ટીનેજ. એનો રાજ્યકાળ 40 વર્ષનો છે ઈશ્વરની કૃપામાં. પહેલો રાજા 11 અધ્યાય 40મી કલમ. અને સુલેમાનને સ્વપ્ન આવ્યું. ઈશ્વર કહે છે કે હું તને શું આપું? પહેલો રાજા 3 અધ્યાય 9મી કલમમાં સુલેમાન કહે છે, તમારા લોકનો ન્યાય કરવા માટે મને તમારા સેવકને દાપણ ભર્યું હૃદય આપો કે જેથી ખરા ખોટાનો ભેદ હું પારખી શકું, કેમ કે આ તમારી મહાન પ્રજાનો ન્યાય કરવા કોણ શક્તિમાન છે? એ પોતાને અધૂરો માનતો હતો કે પ્રભુની સહાય વગર હું ઈશ્વર પ્રજાને ન્યાય આપી શકીશ નહીં.
અને તેથી એણે ડાપણ ભરેલું હૃદય માંગ્યું. જ્ઞાનથી ભરેલું દિમાગ નહીં, ડાપણ ભરેલું હૃદય. જ્ઞાન તો બધા બહુ છે. ડાપણ એ છે કે તમે એ જ્ઞાનનો ઉપયોગ ઈશ્વરની ભીખમાં કરો. યસ ઓર નો? અને તેથી લખ્યું છે નીતિ વચન 1 અને 7 માં, the fear of the Lord is the beginning of wisdom. યસ ઓર નો? બુદ્ધિશાળી તો આપણે બહુ છે, સાહેબ, અચ્છા ફેરવી નાખીએ. પણ એ બુદ્ધિ અચ્છા ફેરવી નાખવા નથી આપી ઈશ્વરે. ઈશ્વરની ભીખ વાળા ડાપણથી બુદ્ધિનો ઈશ્વરના મહિમા માટે ઉપયોગ કરવા આપી છે. બાઇબલ કહે છે નહીં. તેથી જ્યારે સુલેમાને ડાપણથી ભરેલું હૃદય માંગ્યું ત્યારે ઈશ્વરે સુલેમાનની માંગણીથી યહોવા પ્રસન્ન થયા. પહેલો રાજા 3 અધ્યાય 11 થી 13 કલમ. કેમ કે સુલેમાને દીર્ઘાયુષ્ય, દ્રવ્ય કે શત્રુઓના જીવ ના માંગ્યા, પણ ન્યાય કરવા બુદ્ધિ માંગી. અને યહોવાએ તેને જ્ઞાની તથા બુદ્ધિમંત હૃદય આપ્યું. અને ઈશ્વર કહે છે, કારણ કે તે જે યોગ્ય માંગ્યું છે માટે તે ઉપરાંત ઈશ્વરે એને દ્રવ્ય આપ્યું, એને પ્રતિષ્ઠા આપી. અને એને કીધું કે જો તું તારા બાપની માફક વિશ્વાસુ રહીશ તો હું તને દીર્ઘાયુષ્ય પણ આપીશ. વાહ! તમે જો યોગ્ય માંગણી કરશો ને સાહેબ ઈશ્વર પાસે, તો ઈશ્વર એ માંગણી તો આપશે, પણ આ પૃથ્વી ઉપરના જીવનને આશીર્વાદિત કરવા માટે ઈશ્વર બીજું બધું પણ આપશે. યસ, ગોડ વિલ ગીવ યુ. બાઇબલ કહે છે. અને આ જ્યારે થયું ત્યાર પછી સુલેમાનનો સમૃદ્ધિકાળ શરૂ થયો. પ્રોસ્પરિટી ઓફ કિંગ સોલોમન. કેટલીક સેમ્પલ કલમો તમારે પહેલો રાજા એના શરૂઆતના ધ્યાન વાંચવા પડશે. ગયા પહેલો રાજા 10 અને 27 માં લખ્યું છે. ઓકે, એની પાસે સામર્થ્યવાન સૈન્ય હતું. એને ભવ્ય મંદિર બાંધ્યું. શેબાની રાણીએ સુલેમાનનું જ્ઞાન સાંભળ્યું અને જોવા ગઈ, અને એને મહેલ અને સુલેમાનના જાઓ જલાલી જોયા ત્યારે તેના હોશ ઉડી ગયા. એવું લખ્યું છે. ઓર શેબાની રાણી. પહેલો રાજા 10:27. રાજાએ યરૂશલેમમાં રૂપનું એટલું બધું વધારી દીધું કે તે પથ્થરને તોલે થઈ પડી. સિલ્વરની કોઈ કિંમત નહોતી સાહેબ. દહેજ કાસ્ટ એટલા બધા વધારે કે નીચાણના પ્રદેશના ગુંડરના લાકડાને તોલે થઈ પડ્યા. કે કિંમતી લાકડા એ સસ્તા ન મળતા હતા. એટલો બધો જબરજસ્ત એને માહોલ ઉભો કર્યો. પેલો રાજા 10:23-25 માં લખ્યું છે, જેમ સુલેમાન રાજા પૃથ્વીના સર્વ રાજાઓ કરતા દ્રવ્ય તથા જ્ઞાનમાં સૌથી શ્રેષ્ઠ હતો. ઈશ્વરે સુલેમાનના હૃદયમાં જે જ્ઞાન મૂક્યું હતું તે સાંભળવા આખી પૃથ્વી પરના લોકો સુલેમાનની હજુરમાં આવતા. અને દરેક પોતપોતાની ભેટો એટલે રૂપાના પાત્રો, સોનાના પાત્રો, વસ્ત્રો, શસ્ત્રો, સુગંધી દ્રવ્ય, ઘોડા, ખચ્ચરો, વાર્ષિક ખંડણી લઈને આવતા હતા. એટલો બધો એનો માહોલ એનો જીત મેળવી. આજુબાજુના રાજાઓ બધા ખંડિયા થઈ ગયેલા છે. જ્યાં સુધી ઈશ્વરની ભીખમાં જીવ્યું ત્યાં સુધી. જ્યારે માણસને સ્થાન મળે, માન મળે, સત્તા મળે, જાઓ જલાલી મળે, સમૃદ્ધિ થાય, દ્રવ્ય વધી જાય, ખ્યાતિ મળે, અધિકાર વધી જાય, કીર્તિ મળે, અને સુલેમાન રાજાનું વધતું ગયું. પરિણામે આવ્યું કે બેદરકારીમાં સુલેમાન રાજા આશીર્વાદ આપનાર ઈશ્વરથી વિમુખ થયો. અને ઈશ્વરથી એનું મન ફેરવી નાખનાર એક જ ભૂલ હતી એની, કે જેના વિશે ઈશ્વરે
અગાઉથી નિર્ગમનના પુસ્તકમાં લોકોને આજ્ઞા આપી હતી. નિર્ગમન 34:15-16 ઈશ્વરે કહ્યું હતું એવા લોકોને, કેમ કે તારે કોઈ અન્ય દેવની પૂજા કરવી નહીં, કેમ કે હું યહોવા છું અને મારું નામ કોઈ બીજાને આપવા ન દઉં, એવો ઈશ્વર હું છું. રખેલ તું દેશના રહેવાસીઓની સાથે કરાર કરે, મારા નહીં એવા લોકોની સાથે તું કરાર કરે, અને તેઓ તેમના દેવોની પાછળ ભટકી જઈને તેમના દેવોને યજ્ઞ ચડાવે, અને કોઈના નોતરિયાથી તું તેના નૈવેદ્યમાંથી ખાય, અને તું તેઓની દીકરીઓ સાથે તારા દીકરાઓને પરણાવે, અને તેમની દીકરીઓ તેઓના દેવની પાછળ ભટકી જઈને તારા દીકરાઓને તેઓના દેવોની પાછળ ભટકાવી દે. તું પોતાને માટે કોઈ દેવની ઢાળેલી મૂર્તિ ન બનાવ. પાવરફુલ આજ્ઞા આપેલી છે. અત્યારે આ આજ્ઞા તોડવી એ ફેશન થઈ ગઈ છે, અને ખામિયાજો એ ફેશનમાં જીવનાર ભોગવે છે. એમાં કોઈ શક નહીં સાહેબ. કેવી રીતે એક શિફ્ટ થયો? પેલો રાજા 11મો અધ્યાય 1, 3, 4 કલમો બાઇબલમાંથી બોલીશ. હવે સુલેમાન રાજાને ફારૂની દીકરી ઉપરાંત બીજી ઘણી પરદેશી સ્ત્રીઓ એટલે મોઆબી, અમ્મોની, અદોમી, સિદોની તથા હિત્તી સ્ત્રીઓ સાથે પ્રેમ થયો હતો. વાહ! ઈશ્વરને ન ઓળખનાર ની સાથે પ્રેમ થયો એમ કે છે. ફારૂની દીકરી સાથે લગ્ન કર્યા. એટલું જ નહીં, તેને રાજકુમારીઓમાંની 700 પત્નીઓ. ઘણા કહે છે કે એક સંભાળીએ ગરીબ પડે એની પર 700 હતી, અને 300 ઉપપત્નીઓ હતી. અને તેની પત્નીઓએ સુલેમાનનું હૃદય અન્ય દેવો તરફ ફેરવી નાખ્યું, અને તેનું હૃદય ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ ના રહ્યું. યસ, રાજા 11:5-8 લખવામાં આવ્યું કે કેવી રીતે શિફ્ટ થયું. કેમ કે સુલેમાન સિદોનીઓની દેવી આસ્તારોતનો અને અમ્મોનીઓના ધિક્કાર પાત્ર મિલ્કોમ દેવનો ઉપાસક થયો. એમાં શું? યહોવાનું થોડું અને થોડું અહીંયા. No, you cannot do that. સુલેમાને યહોવાની દ્રષ્ટિમાં જે ગુણ હતું તે કર્યું, અને તેના પિતા દાઉદની જેમ સંપૂર્ણ રીતે યહોવાની પાછળ ચાલ્યો નહીં, અને એને ઉચ્ચ સ્થાનો બાંધ્યા. પછી સુલેમાને યરૂશલેમની સામેના પર્વત પર, આપણે જો ઇસ્રાયલ જઈએ જેને યરૂશલેમ કરીએ, જે સુલેમાન રાજાએ શું કર્યું? સુલેમાને યરૂશલેમની સામેના પર્વત પર મોઆબના ધિક્કાર પાત્ર દેવ કમોશને માટે એક ઉચ્ચ સ્થાન, અને આમોન પુત્રોના ધિક્કાર પાત્ર દેવ માલેકના માટે એક ઉચ્ચ સ્થાન બાંધ્યું, અને તેણે પોતાની સર્વ પરદેશી સ્ત્રીઓને માટે એમ જ કર્યું, અને તેઓ પોતપોતાના દેવોની આગળ ધૂપ બાળતી તથા યજ્ઞ ચડાવતી. એમાં શું? હા, ઈશ્વરની આજ્ઞા તોડો. માણસ જે કઈ વાવશે એ જ એ લડે છે. ખબર છે, ઈસુ ખ્રિસ્તે એક ગંભીર વાક્ય કીધું છે કે મારાથી નિરાળા રહીને તમે કાંઈ કરી શકતા નથી. કયા અનુસંધાન? ડાળી વેલામાં રહ્યા વિના પોતાની મેંડે ફળ આપી શકતી નથી. વેલો ઈસુ ખ્રિસ્ત, ડાળી તમે ને હું છીએ, અલગ થઈ ગયા, વાર્તા પૂરી થઈ જશે. યસ,
તેથી મેં લખ્યું છે કે ઈશ્વરથી વિમુખ જનાર મનુષ્ય, ધ્યાનથી સાંભળો, જેને સાંભળવાને કાન છે તે સાંભળે, પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાની માન્યતા પ્રમાણે, પોતાના સુખ ભોગના માટે ઈશ્વરથી વિમુખ થનાર મનુષ્ય જીવનનો સાચો આનંદ, શાંતિ, સંતોષ, જીવનનો અર્થ અને જીવનનો હેતુ ગુમાવી બેસે છે. અને પછી એ આ જગતમાં એ ફાંફા મારે છે કે મને એ મળે. જગતના વાનાઓમાં ફાંફા મારે છે. સુલેમાન રાજાની હાલત પણ ઈશ્વરથી વિમુખ થવાને કારણે એનું જીવન પણ બધું જ હતું છતાંય પવનમાં બાષ્કા ભરવા જેવું થઈ ગયું. એ પોતે લખે, વાંચો તમે. પૃથ્વી પરના જીવનમાં, હવે ધ્યાનથી સાંભળો, તમારા સભા શિક્ષકના પુસ્તકમાં પૃથ્વી લખ્યું હશે. અંગ્રેજીમાં કહે છે અંડર હેવન ઓર અંડર ધી સન. 29 વારે લખે છે પૃથ્વી ઉપરનું જીવન. અંડર ધી હેવન, અંડર ધી સન, ઉપર નહીં, ઉપર તો ઈશ્વર છે, પણ એ નીચેના જગતની વાત કરે છે. મતલબ આ જગતની વાત કરે છે. અને તેથી હવે ઈશ્વર સાથે કાંઈ છે નહીં, એટલે આ જગતની વાત એ કરે છે. અને પૃથ્વી પરના જીવનમાં સાચો આનંદ, શાંતિ, સંતોષ, જીવનનો અર્થ અને હેતુ મેળવવા એને આકાશ નીચે પૃથ્વી પર કેટલાક અવલોકન કર્યા, કેટલાક ખતરા કર્યા અને કેટલાક અનુભવો કર્યા. અને એનું વર્ણન એટલે સભા શિક્ષકનું પુસ્તક. બીજા અધ્યાયની 9-10 કલમમાં લખે છે, સભા શિક્ષક 9-10 કલમમાં ઈશ્વર કીધું, અને કે હું પ્રતાપી થયો, અને જેઓ યરુશલેમમાં મારી અગાઉ થઈ ગયા હતા તે સર્વ કરતા હું વધારે સમૃદ્ધિ પામ્યો. મારું જ્ઞાન પણ મારામાં કાયમ રહ્યું હતું. વળી જે કંઈ મારી નજરમાં પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તેથી હું પાછો હટ્યો નહીં, અને મેં મારા મનને કોઈ પણ આનંદથી રોક્યું નહીં. And he could do it. એ રાજા હતો, એ ધારણ કરી શકતો હતો, એની પાસે પૈસો હતો, સમૃદ્ધિ હતી, એ ધારણ ખરીદીને કરી શકતો હતો. યસ ઓર નો? તેથી એ કહે છે, વળી જે કંઈ મારી નજરમાં પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તેથી હું પાછો હટ્યો નહીં, અને મેં મારા મનને કોઈ પણ આનંદથી રોક્યું નહીં. અને તમે વાંચશો તો ત્યાં એને મોજશોખમાં સમય ગાળ્યો, વિનોદ માટે એને વાઇનનો ઉપયોગ કર્યો. લખે છે, I explored with my mind how to refresh my body with wine. વાહ! મારી બોડીને રિફ્રેશ કરવા મેં વાઇનનો ઉપયોગ કર્યો. મળ્યો સંતોષ? ના, મેં તો એમાં સેવા કરી સાહેબ વર્ષો સુધી. ઉતરી ગયા પછી બહુ હાલત કફોડી થાય છે, ખાલી પીવું પડે છે. એમણે આ કે ના, સંતોષ નથી એમાં. એમાં સંતોષ ના મળ્યો. પછી એ કહે છે મેં મોટા મોટા કામો હાથમાં લીધા, એમાં સંતોષ ના મળ્યો. મહેલો અને મકાનો બંધાવ્યા, બગીચા બનાવ્યા, ચમન બાગો બનાવ્યા, ફળ ઝાડની વાડીઓ બનાવી, તળાવો બનાવ્યા. એને શું કર્યું? એના હૃદયમાં જે કઈ ઈચ્છાઓ થઈ એને કર્યું જીવનનો અર્થ મેળવવા માટે. યસ ઓર નો? એ પોતે લખે. નોકર ચાકરો, દાસ દાસીઓ ખરીદ્યા, પૈસાની કોઈ વેલ્યુ હતી નહીં. એને ગાય બળદો, ઘેટા બકરાના ટોળાની સંપત્તિ વધારી,
સોનું રૂપ વધાર્યું, મેં કીધું એમ સાહેબ એનું સિંહાસન પ્યોર સોના, અને એમાં ચડવાના 6 પગથિયા, અને 6 પગથિયા એ બંને બાજુ સોનાના સિંહ. વાહ! રૂપાની કિંમત પથ્થર જેટલી. એમાં ના મજા આવી. સંગીત ની મહેફિલો, ગવૈયાઓ, ગાનારીઓ, નાચનારીઓ. એને એક બહુ માર્મિક વાક્ય લખ્યું કે જેમાં પુરુષો આનંદ માણે છે તે સ્ત્રીઓની પાછળ. આ પુરુષોને એટલા બળાક છે સાહેબ. જેમાં પુરુષો આનંદ માણે છે એવી સ્ત્રીઓની પાછળ 700 પત્નીઓ, 300 ઉપપત્નીઓ પણ એની ઈચ્છા પૂરી કરી શકતા નથી. યસો, તમારે વાંચવું પડશે સવાસી. ઈશ્વરને સ્થાન આપ્યા વગરના બધા અવલોકન, અખતરાઓ અને અનુભવ પછી સુલેમાન રાજા જણાવે છે, શું જણાવે છે? જાણીએ તો બધાય છીએ સગળું વ્યર્થ છે. પવનમાં બાજકા ભરવા જેવું છે, નકામું છે, નિરર્થક છે. 37 વખત એ વેનિટી શબ્દ વાપરે છે. કારણ કે એ જે ભૂલો એને કરી એ જુવાનોના ઘરે માટે એ સંદેશો તૈયાર કરી ગયો. યશાયા પ્રવક્તાના પુસ્તકના 29માં અધ્યાયમાં લખ્યું છે 8મી કલમમાં, જો ઈશ્વરથી દૂર સ્વપ્નમાં જીવે છે કે આજે નહીં તો કાલે, સ્વપ્ન એ સ્વપ્ન છે. યસો, બોલો બાઇબલ વાંચો. યશાયા 29:8 ત્યાં લખ્યું છે, જેમ ભૂખ્યા માણસને સ્વપ્ન આવે છે તેમાં તે ખાય છે, જ્યારે તે જાગે છે ત્યારે તો તે ભૂખ્યો જ હોય છે. જેમ તરસ્યાને સ્વપ્ન આવે છે તેમાં તે પાણી પીએ છે, જ્યારે તે જાગે છે ત્યારે હજી તે તરસ્યો હોય છે અને નિર્બળ હોય છે. It's a fact. Yes or no? તમને જો અનુભવ હોય તો તમે જો ભૂખ્યા પેટે કદાચ સૂઈ ગયા હશો તો સ્વપ્ન ખાવાનું જ આવશે લગભગ. અને બોલો ના, ને ખાધું, આંખ ખુલી ગઈ, આવું છે ભૂખ છે. તમે તરસ્યા સૂઈ જશો, તમને સ્વપ્ન તરસનું જ આવશે. ચીપવાનું આંખ ખુલી જાય છે ત્યારે ખબર પડે છે કે એ તો સ્વપ્ન હતું. આજે હું તરસ્યો. ઘણા જુવાનીઓ સાથે વાતચીત કરતા એ લોકો એવું જ કહે છે કે અમને અમારી ઈચ્છા પ્રમાણે જીવવા. Don't interfere. સિનિયર સિટીઝન તરીકે, સેવક તરીકે મારી ફરજ છે સુલેમાનની માફી ચેતવવાની. Be careful. Be careful. કારણ કે સ્વપ્ન સૃષ્ટિ છે. મેં ઘણી વાર અહીંયાથી કહ્યું છે કે અચ્છા જે ફિલ્મ કલાકાર છે મોટા ભાગના આપઘાત કર્યા છે. અમે કેલિફોર્નિયા હતા ને જોય જીન બ્રાઉને એ ટેકરી પર લઈ ગયું કે જ્યાં બધા હોલિવૂડના
માઇકલ જેક્સન, એની પાસે સંપત્તિ હતી, એની પાસે જે માહોલ હતો, એને એવો દાવો કર્યો હું 150 વર્ષ જીવીશ. સાહેબ એ 50 વર્ષ પૂરા ના કરી શક્યો, મરી ગયો. અને મરી ગયો ને ત્યારે ખલાસ. એ જ બધું જીવન આપતું હોય તો પછી ઈશ્વરની કોઈ જરૂર ખરી? તેથી હું પર્સનલી એવું માનું છું કે સુલેમાનના જે છે એને આ સત્ય સમજાયું કે સૌનું વ્યર્થ છે, વ્યર્થતાની વ્યર્થ છે પૃથ્વીની નીચેનું જીવન ઈશ્વર વગર. ત્યારે એને સમાજ શિક્ષક લખ્યું અને એનો હેતુ હતો કે જુવાનોને સંદેશો આપો. એને જે પાપ કર્યા, એને જે ભૂલ કરી એ બીજા જુવાનો ન કરે માટે એને પવિત્ર આત્માની પ્રેરણાથી લખ્યું. એ જુવાન માણસ, તારી જુવાનીમાં તું આનંદ કર અને તારી જુવાનીના દિવસોમાં તારું હૃદય તને ખુશ રાખે અને તારા હૃદયના માર્ગોમાં તથા તારી આંખોની દ્રષ્ટિ પ્રમાણે તું ચાલ. બિગ બટ ઈશ્વરને ભૂલીને નહીં, ઈશ્વરને યાદ કરીને તું આનંદ કર્યા. અને ઈશ્વરી આનંદની વાત કરે છે કે જેમાં ઈશ્વરની ઈચ્છા પ્રમાણે આપણે આનંદ કરી શકીએ, ઈશ્વરનો મહિમા થાય. પણ તારે નક્કી જાણવું કે આ બધી બાબતો વિશે ઈશ્વર તારો ન્યાય કરશે. Are you ready for that? ઈશ્વર ન્યાય કરે એના માટે આપણે તૈયાર છીએ? ત્યાં કોઈ વકીલ બકીલની જરૂર નહીં પડે. જજ એક વકીલ અને વકીલ એક જજ. તમે ઓમનિશિયન્ટ ગોડમાં માનો છો? સગળું જાણનાર ઈશ્વરમાં માનો છો? અરે બોલો ના. એને ગોડ ફેરવી શકાશે? No. He knows everything. તેથી જુવાન દીકરા નથી કર્યો. આપણે તો કિનારે પહોંચવા આવ્યા. તમારી હોડી હજી સમુદ્રમાં છે. તમે ચલાવશો નહીં હોડી. Don't do that. એનો નાવિક ઈસુ ખ્રિસ્તને બનાવો. અને એ મુસાફરીના નિયમો આમાં છે. એ પ્રમાણે જીવો તો જ પ્રભુ તમને સામે કિનારે લઈ જશે. બાકી સગળી વ્યર્થતાની વ્યર્થતા છે. તેથી છેલ્લે સભા શિક્ષક આખા અનુભવનો સારાંશ આ પ્રમાણે લખે છે. સભા શિક્ષક 12 અને 14 લખે છે, વાતનું પરિણામ આપણે સાંભળીએ ત્યાં જ ઈશ્વરનું ભય. તમે જ્યારે વિચારો છો, તમે જ્યારે પ્લાનિંગ કરો છો, તમે જ્યારે બોલો છો, તમે જ્યારે આયોજન કરો છો, તમે જ્યારે ઘરમાં હો, ઘરની બહાર હો, તમે જ્યારે એકલા હો, મિત્રોની સાથે હો, ઈશ્વરની ભીખમાં
You cannot deceive God. No, you can deceive me. मैंने तुम्हें आसानी थी छेत्री सब झूठ बोली. You cannot deceive God. એની ભીખ મચી ઈશ્વરનું ભય રાખ અને તેમની આજ્ઞાઓ પાળ. તારી ઈચ્છા પ્રમાણે નહીં, એમની આજ્ઞાઓ પાળ. આમાં ઘણી એવી આજ્ઞાઓ છે કે જે મને નથી ગમતી, મને કઈ નથી આવતી, પાળવી પડે. યસ અરે બોલો ના, તો એ તો સુરાનો ખેલ છે સાહેબ. મર્દાનગીનો ખેલ જ એ છે ને. ભયાન ઈશ્વરનું ભયાન એમની આજ્ઞાઓ પાળ. દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે. કેમ? કેમ કે ત્યાંથી દરેક ભલી કે ભૂંડી વાત સહિત દરેક કામનો ઈશ્વર ન્યાય કરશે. મેં 90% ભલું કર્યું ને 10% ભૂંડું કર્યું તો ના, એ રીતે નહીં. તમારા અંતઃકરણનો મોટિવ શું છે એ ઈશ્વર જોવે છે. એ તો મારા આટલા વર્ષોની સેવામાં જો એ પ્રભુને પકડી લીધા, એમને મેં બહાર નીકળેલા આશીર્વાદ જોયા છે. અને જેઓએ દુઃખ ખાધા, મેં આ જગત એમની પાસે હશે, જગતના વાનાઓ હશે. જેમ કીધું એમ સુલેમાને જીવનનો હેતુ, જીવનમાં શાંતિ, આનંદ, સંતોષ એને ગુમાવી દીધા. યસ, આ સત્ય સમજવા માટે પ્રભુ કૃપા આપે. અને હવે સિનિયર સિટીઝનો માટે સાંભળવું, હું સેમિનાર કરીશ. I don't know. છેલ્લા 20 દિવસ મારા દિમાગમાં એક સવાલ આવે છે. કે શું અત્યારની મંડળી, નોટ ઓનલી મેથોડિસ્ટ, એ બિબ્લિકલ મંડળી છે કે પછી એમાં જગત ખુશી કરીશ? Think about that. આપણા કુટુંબો ખ્રિસ્તી કુટુંબો રહ્યા છે કે એમાં જગત ખુશી કરીશ? I am sincere. I'm not perfect. મારું કુટુંબ પરફેક્ટ નથી. I believe that. મારી ફરજ છે કે ભાઈ જોઈએ હોળીમાં જગતનું પાણી ઘૂસી જશે તો ઈસુ ખ્રિસ્ત પણ એ હોળીને સામે કિનારે નહીં લઈ જશે. Are you with me or not? Let us be sincere. દિવસો પસાર થઈ રહ્યા છે, વર્ષો પસાર થઈ રહ્યા છે. ગઈ વખતે કહ્યું 40 વર્ષ જેટલા જીવ્યા છે ત્યારે ડોન્ટ થિંક કે બીજા 40-45 વર્ષ આપણને મળશે. એની ટાઈમ એનીથિંગ કેન હેપન. યસ ઓર નો? વી હેવ ટુ બી રેડી ટુ મીટ હિમ, રેડી ટુ આન્સર. એ જીવ ખા પીને આનંદ કર એ જીવન નથી. જીવન એ છે પ્રભુના મહિમામાં આપણે છીએ.
કોઈના હાથ ઊંચા કરવામાં આવતો નથી. જસ્ટ 1 મિનિટ શાંત રહો અને વિચારો કે આપણે ક્યાં છે, હું ક્યાં છું, મારું કુટુંબ ક્યાં છે. શું રાજાઓ અને માણસો પર મારો ભરોસો નથી કર્યો છે, નિયમોમાં પણ નહીં? પ્રભુને તમારે જે કાંઈ નિર્ણય જાહેર કરવો છે કરો. જીવંત પવિત્ર પરમેશ્વર, મારા મુખના શબ્દો, તમારા વેદક વચનો અને અમે તમારા લોક તરીકે અમારા હૃદયમાં અંતઃકરણમાં કરેલા વિચારો અને નિર્ણયને તમારી નજરમાં માન્ય કરો. ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન.